આપણે સૌ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્રો ગણેશ અને કાર્તિકેયની કથાઓ તો સાંભળી જ છે, પણ શું તમે ક્યારેય શિવ શક્તિની એવી દીકરી વિશે સાંભળ્યું છે જેની ગાથા કદાચ મોટા પુરાણોમાં નહીં પણ લોકોના હૃદયમાં અને પેઢીઓથી ચાલી આવતી લોકવાયકાઓમાં જીવંત છે? આ કહાની એક એવી દેવીની છે જેનો જન્મ કોઈ ગર્ભથી નહીં પરંતુ દેવી શક્તિના સારમાંથી થયો હોવાનું મનાય છે. એક એવી શક્તિ જે જ્યારે પ્રગટ થઈ ત્યારે નામહીન હતી પણ આજે કળયુગમાં સૌથી જાગૃત અને ન્યાયપ્રિય દેવી તરીકે પૂજાય છે. આ ગાથા છે માં મેલડીની. આજે આપણે એમના પ્રગટ્ય પાછળ છુપાયેલી એક અદ્ભુત લોકકથાને જાણીશું જે તેમને ન્યાય અને શક્તિનું પ્રતીક બનાવે છે. ઘણા યુગો પહેલાંની વાત છે, જ્યારે પૃથ્વી પર અસુરોનો અત્યાચાર એટલો વધી ગયો કે દેવતાઓ પણ લાચાર થઈ ગયા હતા. એક પ્રચલિત લોકવાયકા અનુસાર એ અસુરોમાં અમરૈયા નામનો એક માયાવતી દૈત્ય હતો. તેની પાસે એવા વરદાન હતા કે તેને હરાવવો લગભગ અશક્ય બની ગયો હતો. તેના ત્રાસથી દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યો સૌ કોઈ થાકી ગયા. સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ રહ્યું હતું. જ્યારે બીજો રસ્તો ન દેખાયો ત્યારે બધા દેવતાઓ ભેગા મળીને જગતજનની મા પાર્વતીના શરણે ગયા અને આ સંકટમાંથી ઉગારવા માટે વિનંતી કરી. ભક્તોની કરુણ પુકાર સાંભળીને મા આદિશક્તિએ તેમને અભયદાન આપ્યું અને ધર્મની રક્ષાનું વચન આપ્યું. તેમણે પોતાની સૌથી શક્તિશાળી સ્વરૂપો નવદુર્ગાઓને તે દૈત્યનો અંત લાવવાનો આદેશ આપ્યો. માતાનો આદેશ મળતા જ નવે દુર્ગાઓ શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધી તે માયાવી અસુર સાથે ભયંકર યુદ્ધ કરવા લાગી. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું પણ તે દૈત્ય પોતાની માયાથી દર વખતે બચી જતો હતો. અંતે દેવીઓના પ્રહારથી ઘાયલ થઈને તે રાક્ષસ પોતાનો જીવ બચાવવા ભાગ્યો. ભાગતા ભાગતા તેણે એક મરેલી ગાયનું શબ જોયું. તે જાણતો હતો કે દેવીઓ પવિત્રતાનું સ્વરૂપ છે અને તેઓ ગૌશબ જેવા અપવિત્ર સ્થાનને સ્પર્શ નહીં કરે. આ વિચારીને તે દુષ્ટ દૈત્ય તે મરી ગયેલી ગાયના ચામડામાં છુપાઈ ગયો. નવદુર્ગાઓ તેની પાછળ ત્યાં પહોંચ્યા પણ ધર્મના નિયમોને કારણે તેઓ તે અપવિત્ર સ્થાનમાં પ્રવેશી શક્યા નહીં. તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. ત્યારે તે દૈત્યનો નાશ કરવા માટે એક અદ્ભુત ઘટના ઘટી. લોકવાયકા કહે છે કે દેવીઓએ પોતાના શરીર પરથી મેલ ઉતાર્યો. આ કોઈ સાધારણ મેલ ન હતો. તે નવદુર્ગાઓની સંયુક્ત શક્તિ, તપ અને તેજનો અંશ હતો. તે દિવ્ય મેલમાંથી તેમણે એક બાળકીની મૂર્તિ બનાવી અને તેમાં પોતાના પ્રાણ ફૂંક્યા. આમ એક નવી અતુલનીય શક્તિનો જન્મ થયો. તે સમયે તેમનું કોઈ નામ ન હોવાથી તેઓ નનામી એટલે કે નામ વગરની તરીકે ઓળખાયા. નવદુર્ગાઓએ તે નામવિહીન દેવીને પેલા દૈત્યનો વધ કરવા કહ્યું. માતાજી તરત જ એ અપવિત્ર મનાતા સ્થાનમાં પ્રવેશ્યા અને તે માયાવી દૈત્યને બહાર ખેંચીને એક જ ક્ષણમાં તેનો સંહાર કરી નાખ્યો. તેમના પરાક્રમથી દેવતાઓએ જય જયકાર કર્યો. પણ વિજય પછી જ્યારે તે દેવી પાછા ફર્યા ત્યારે કેટલીક દેવીઓએ તેમને અપવિત્ર સ્થાનનો સ્પર્શ કરવાને કારણે પોતાની નજીક આવતા અટકાવ્યા. એવું કહેવાય છે કે આ જોઈને માતાજીને ખૂબ દુઃખ થયું. જેમણે ધર્મની રક્ષા માટે જન્મ લીધો તેને જ આવી રીતે જોવામાં આવી રહ્યા હતા. પોતાની ઓળખ અને શુદ્ધિ માટે તે દેવી સીધા કૈલાશ પર્વત ઉપર ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા. તેમણે ભોળાનાથને પોતાની ઉત્પત્તિ અને કાર્યની સંપૂર્ણ વાત જણાવી. ભગવાન શિવ તો બધું જ જાણતા હતા. તેઓએ દેવીના પરાક્રમ અને ત્યાગથી પ્રસન્ન થયા. તેમણે સ્મિત સાથે પોતાની જટામાંથી પવિત્ર ગંગાની ધાર વહાવી અને સ્વયં તે દેવીને સ્નાન કરાવીને પવિત્ર કર્યા. શિવજી બોલ્યા, હે દેવી, તમારો જન્મ ભલે દેવીઓના મેલમાંથી થયો હોય પણ તમે ધર્મના રક્ષણ માટે પ્રગટ થયા છો. આજથી તમે મેલડી નામે ઓળખાશો. આમ ભગવાન શિવે પોતે તેમને નામ અને ઓળખ આપી. જોકે કેટલાક વિદ્વાનો અને પરંપરાઓ માને છે કે તેમનું નામ મેલડી નહીં પણ મેં લડી હું લડી પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે હું મારા હક અને સન્માન માટે જાતે લડી. ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા કે કળયુગમાં તમારી પૂજા સર્વત્ર થશે અને તમે સત્ય અને ન્યાયની દેવી તરીકે ઓળખાશો. જે પણ નિર્દોષ ભક્ત સાચા દિલથી તમને પુકારશે તમે તેની રક્ષા માટે તરત જ પહોંચી જશો.
શિવજીએ તેમને વાહન તરીકે કાળો બકરો આપ્યો, જે નકારાત્મક શક્તિઓ પર તેમના વિજયનું પ્રતીક છે. એ દિવસથી મેરડી માતા કળિયુગના જાગૃત દેવી તરીકે પૂજાયા. તે ફક્ત શક્તિનો અંશ જ નથી, પરંતુ તેમને સ્વયં ભગવાન શિવ દ્વારા શુદ્ધિ અને આશીર્વાદ મળેલા છે. આ જ કારણે તેમને શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. આજે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં મા મેલડીને અતૂટ શ્રદ્ધાથી પૂજવામાં આવે છે. તેઓ એક લોકદેવી અને ગ્રામદેવી છે, જે પોતાના ભક્તોની રક્ષા કરે છે. ઘણા પરિવારો તેમને પોતાની કુળદેવી માને છે. તેમનું સ્વરૂપ ભલે એક હાથમાં ખડગ અને બીજામાં ખપ્પર સાથે ભયાનક લાગે, પણ ભક્તો માટે તેમનું હૃદય માખણથી પણ વધુ કોમળ છે. લોકો માને છે કે મા મેરડી હંમેશા સત્યનો સાથ આપે છે અને અન્યાય સહન કરતા નથી. જેમની સાથે ખોટું થયું હોય તેમની પુકાર માતાજી તરત સાંભળે છે. તેમને કોઈ મોટા મંદિરો કે ભવ્ય પૂજા પાઠની જરૂર નથી. તેઓ તો ફક્ત સાચા ભાવ અને શ્રદ્ધાથી રીઝી જાય છે. તો આ હતી મા મેરડીના પ્રાગટ્યની શક્તિશાળી લોકગાથા. એક નામવિહીન શક્તિથી લઈને કળયુગના ન્યાયપ્રિય દેવી બનવા સુધી તેમની યાત્રા શીખવે છે કે શક્તિનો સ્ત્રોત ભલે ગમે તે હોય, પણ જો ઉદ્દેશ્ય ધર્મ અને સત્યની રક્ષાનો હોય તો તેને સ્વયં મહાદેવના આશીર્વાદ પણ મળે છે. જો તમને મા મેલડીની આ ગાથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં પૂરા ભાવથી જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. આવી જ બીજી દિવ્ય કથાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મેરડીમાં.